જ્ઞાન મંચ મોડલ સ્કૂલ આયોજિત યુટ્યુબ લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરવામાં છે। બેટા અત્યાર સુધી આપણે જે લેક્ચર જોયો એમાં છેલ્લો 2.5 નો લેક્ચર જોયો હતો એમાં દશાંશ સંખ્યાના આપણે સરવાળા અને બાદબાકી જોયા હતા। હવે પછીનો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આપણે શેનો અભ્યાસ કરવાનો હતો કે જે દશાંશ ચિહ્નવાળી જે સંખ્યાઓ છે એમાં ગુણાકાર અને ભાગાકાર હતો। આજનો જે 2.6 નો વિડિયો છે એની અંદર આપણે એના ગુણાકાર દશાંશ સંખ્યાના ગુણાકાર કઈ રીતે થાય તેનો અભ્યાસ કરીશું। ચાલો તો આ તમારી જે ચોપડીમાં તમારા જે દાખલા છે તેમાં 2.6 ની અંદર ગુણાકારના દાખલા છે પણ એ તમને હું જ્યારે કરાવતી જઈશ ત્યારે હું તમને જાતે આપીશ। અત્યારે જે હું દાખલા કરાવું છું હું તમને પ્રેક્ટિસ બુકમાંથી દાખલા કરાવું છું, બરાબર છે। તમારે કોઈએ પ્રેક્ટિસ બુકની ખરીદી કરવાની જરૂર નથી। હવે આ લેક્ચર્સ જ્યારે ચલાવતી હોય ત્યારે મારી સાથે સાથે તમારે પાકી નોટબુકમાં લખી નાખવાનું છે। પછી જે દાખલાઓ તમને જાતે કરવા આપું છું એ આ લેક્ચર પૂરો થાય પછી તમારે એ દાખલા તમારી પાકી નોટમાં જ કરવાના છે, એટલે આપણી પાકી નોટ કમ્પ્લીટ થઈ જાય અને એ જ ફોટા જે જાતે કરવા આપે છે એના ફોટા ક્લિક કરીને તમારે હોમવર્કમાં મૂકવાના હોય છે। હવે ઘણાને એવું થાય છે કે નોટમાં બહુ ચેકાચેકી થાય છે તો શું કરવાનું, જે દાખલા મેં તમને જાતે આપ્યા છે એ પેન્સિલથી કરી નાખવાના જો એવું લાગતું હોય તો। બાકી હવે તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણે પેન્સિલથી લખી શકીએ નહીં, પેનથી જ લખાય, પેપર તો પેનથી જ તમારે લખવાનું છે। ચલો હવે આપણે 2.5 નો અભ્યાસ કરીશું, ગુણાકારના દાખલા, બરાબર છે। ચલો હવે એનો પહેલો જ દાખલો છે અહીંયા આગળ 2.6 ગુણાકાર કરો। શું છે બેટા? ગુણાકાર કરો। હવે તમને ગુણાકાર સામાન્ય ગુણાકાર તો તમને બધાને આવડે જ છે, બરાબર, પણ આમાં દશાંશ સંખ્યાને આપણે ગુણાકાર કરવાના છે। હું જે દાખલા કરાવું છું બહુ ધ્યાનથી પહેલા જોઈ જ લો શાંતિથી, બરાબર છે। પહેલા દાખલાની રકમ છે 2.7 ગુણ્યા 10। હવે જોઈ લો પોઈન્ટ છે અને પોઈન્ટ પછી એક સંખ્યા છે, પોઈન્ટ પછી પોઈન્ટ કાઢી નાખવો હોય, પોઈન્ટ આપણે કાઢી નાખવો હોય, પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં કેટલા મૂકવાના? 10। પોઈન્ટ પછી જો બે સંખ્યા હોય તો છેદમાં આપણે કેટલા મૂકીએ? 100। અહીંયા તમે જોઈ લો બેટા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે, બરાબર, તો પોઈન્ટ કાઢી નાખવો હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં કેટલા મૂકશું? 10 એના ગુણ્યા 10। હવે આ અંશમાં 10 છે ના શેમાં 10 છે બેટા? છેદમાં, એકદમ સહેલું છે, બરાબર। આના છેદમાં કાંઈ નથી તો તમે કેટલા સમજી લો? 1 10 ગયા 10 ગયા, કેટલો જવાબ આવ્યો તમારો? 27 છે ને સરળ, એકદમ સહેલા છે, બરાબર છે। એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જો તમને ચોપડીમાં એવા દાખલા નથી આપે, ચોપડીમાં સીધો ગુણાકાર જ આપી દીધો છે જે આપણને થોડીક તકલીફ પડે છે। હવે અહીં બીજો દાખલો છે તમારો 0.47 ગુણ્યા 100। જો બેટા અહીંયા પણ તમે જોઈ શકો છો 0.47 એટલે આ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 2 એના ગુણ્યા કેટલા છે? 100। હવે પોઈન્ટ પછી બે સંખ્યા છે, જો તમારે પોઈન્ટ કાઢી નાખવો હોય તો તમારે છેદમાં કેટલા મૂકવા પડે? 100। પોઈન્ટ પછી પહેલી સંખ્યાને દશાંશ, બીજીને શતાંશ અને ત્રીજીને સહસ્ત્રાંશ કહેવાય। દશાંશ અને શતાંશ બે સંખ્યા છે, પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં કેટલા મૂકવા પડે? 100 અને એના ગુણ્યા કેટલા છે? 100। છેદમાં કાંઈ નથી, જો તમે 1 લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, એ ન કરો તો પણ ચાલે, ખાલી સમજવા। 1 મિનિટ 100 કહી જાય, જવાબ તમારો કેટલો આવ્યો બેટા? 47 છે ને। પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં તમે કેટલા મૂકો છો? 10 મૂકો છો। પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં આપણે કેટલા મૂકીએ છીએ બેટા? 100 મૂકીએ છીએ, બરાબર। ત્રીજો દાખલો 0.316 ગુણ્યા 1000। જોજો ઈ જ દાખલો છે, તમે જોજો 0.316 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? ગણો તો 1 2 અને 3 એટલે કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ। હવે તમારે પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં તમારે કેટલા મૂકવા પડે બેટા? પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલે 0 આવે એટલે કેટલા થાય? 1000। 1 2 ને 3 એટલે 1000 એના ગુણ્યા 1000, બરાબર। અંશ અને છેદનો છેદ ઉડાડી દો, ઉડી જાય ને, તો તમારો જવાબ આવી ગયો 316। જો એક સંખ્યા વડે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 મૂકવાના, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 મૂકવાના, પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય તો છેદમાં કેટલા મૂકવાના? 1000 મૂકવાના, બરાબર। આ રીતના દાખલા તમે બોર્ડ ઉપરથી લખી નાખો। પછી આપણે આગળના દાખલા જોઈ લઈએ। બહુ સરળ છે, સમજવું પણ સરળ છે અને આવડી જાય એવું છે, બરાબર છે।
હવે દાખલા નંબર 4.9 ગુણ્યા 100 પછી પાંચમો દાખલો 97.5 ગુણ્યા 100 છઠ્ઠો દાખલો 4.73 ગુણ્યા 1000 આ 100 વાળો આવ્યો 1000 વાળો તો એક 10 વાળો લઈ લેશું અહીંયા લઈ લઈએ 4.9 ગુણ્યા 10 ચાલો સરસ હવે તમને દેખાય છે અહીંયા પણ તમને પોઈન્ટ પહેલા આગળ એક સંખ્યા આવી એટલે પોઈન્ટની પહેલાની જે સંખ્યા છે એને આપણે પૂર્ણાંક કહીએ છીએ બરાબર ને 4.9 એટલે કે 4.9 દશાંશ આને આપણે શબ્દમાં વાંચવું હોય તો આ પોઈન્ટ પહેલાની સંખ્યાને શું કહેવાય બેટા પૂર્ણાંક એટલે હું એવું કહી શકું 4 પૂર્ણાંક પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 9 દશાંશ બરાબર હવે તમે જોઈ આપણે કાંઈ વિચારવાનું નથી એક વાત યાદ રાખવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા 1 તો પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા લખો આપણે 10 એના ગુણ્યા 10 બરાબર છે તમારો જવાબ કેટલો આવ્યો બેટા 49 બીજો દાખલો છે 97.5 એટલે કે 97.5 દશાંશ એના ગુણ્યા 100 એટલે પહેલા તો તમારી જે રકમ છે એ લખવી જ બરાબર છે સ્ટેપ હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા એક સંખ્યા છે એટલે પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા મૂકવા પડે 10 અને અહીંયા કેટલા છે બેટા 100 હવે જો જે ઉડે એ ઉડાડો નો પ્રોબ્લેમ અહીંયાથી એક મીંડો ગયો અહીંથી એક મીંડો ગયો તો હવે શું વધ્યું તો કે છે 975 ગુણ્યા 10 આ તો આપણે ખબર જ છે 9750 આપણો શું આવી ગયો બેટા જવાબ જો મારે બ્લેક જેવું કરવાની કોઈ જરૂર નથી પણ હું કરું છું કેમ તમે જો છેદ તરત જ આપણને ખબર પડે છેદ ઉડાડેલા છે અલગ ક્વોન્ટિટી અને દરેક વખતે આન્સરને બોક્સને તમારે પણ સપ્લી લખો ગમે ત્યારે પણ પાકી નોટમાં લખો કે તમે હોમવર્ક મોકલો છો આ જ રીતે મારે પરફેક્ટ રીડ કરેલા જ દાખલા જોશે હવે અહીંયા જોઈ લો 4.73 ગુણ્યા 1000 પહેલા તમે શબ્દમાં કહી દીધું છે પોઈન્ટ પહેલાની સંખ્યા છે ને શું કહેવાય બેટા પૂર્ણાંક એટલે હું એવું કહી શકું 4.73 પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે શું બોલાય શતાંશ શું બોલાશે શતાંશ તો અહીંયા હું કહી શકું પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા આવે બેટા 1 અને 2 એટલે કેટલા આવશે 100 એના ગુણ્યા 1000 છેદમાં કાંઈ નથી તો આપણે એક સમજી શકીએ બરાબર એ લખો તો પણ કોઈ ફેર ન પડે ન લખો તો કઈ વાંધો નહીં એક મીંડું ગયું અહીંયા એક કટ થયું અહીંથી એક કટ થયું અહીંથી એક કટ થયું તો શું આવ્યું 473 ગુણ્યા 10 એટલે 4730 આ તમારો શું આવી ગયો જવાબ એટલે અહીંયા પણ જો 10 વડે કર્યું 100 વડે કર્યું ને 1000 વડે એટલું યાદ રાખવાનું પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એક સંખ્યા હોય તો છેદમાં 10 મૂકવાના બે સંખ્યા હોય તો છેદમાં 100 મૂકવાના ત્રણ સંખ્યા હોય તો છેદમાં 1000 મૂકી દેવાના બરાબર છે ચલો બોર્ડ ઉપરથી આ દાખલા ઝડપથી લખી નાખો શોર્ટલી બોર્ડ ઉપરથી તમારે લખાઈ જ ગયું હશે જો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેમ આપણે નાના ધોરણમાં બેઝિકલી જરૂર હતા એમ હવે આપણને આ દશાંશ સંખ્યામાં પણ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર પ્રોપર રીતે આવડવા જોઈએ જરૂર લાગે તો વિડિયો 1 2 3 જેટલી વાર જોવો પડે એટલી વાર જો પણ વ્યવસ્થિત આપણે દાખલાનો અભ્યાસ કરવાનો છે હવે એની પછી જે રકમ છે એ જોઈ લઈએ કેટલા થયા હતા દાખલા 6 થયા ને 0.3 ગુણ્યા 8 પછી આઠમો દાખલો છે 1.5 ગુણ્યા 7 નવમો દાખલો છે 12.2 ગુણ્યા 6 જો બોર્ડ પર અલગ અલગ મેં ત્રણ રીત લખી નાખી છે ત્રણેય રીતના દાખલા હમણાં ગણીએ ચાલો જો બેટા એ રકમ વાળા દાખલા અત્યાર સુધી એના ગુણ્યા 10 આવ્યા 100 આવ્યા 1000 આવ્યા એવા ઉતર્યા પણ હવે જે દાખલો છે એમાં ગુણાકાર કરવાના છે કશો
ગુણ્યા 8. હવે તમે જુઓ તો બેટા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, બરાબર? તો પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં તમારે કેટલા મૂકવા પડે? 10. એના ગુણ્યા કેટલા આવી ગયા? 8. હવે અંશ અંશનો ગુણાકાર આપણે શીખ્યા હતા આગળ પણ અપૂર્ણાંક સંખ્યામાં, તો કે 3 ગુણ્યા 8 અને છેદમાં કેટલા આવે? 10. તો 3 અઠ્ઠા કેટલા થાય બેટા? 24. 24 ના છેદમાં 10. હવે તમે જોઈ લો નીચે કેટલો બિંદુ આવ્યો? એક બિંદુ. કેટલો બિંદુ આવ્યો? એક. એટલે પાછળથી જવાબ વખતે આપણે પાછળથી એક પોઈન્ટ ખસવો પડે. પાછળથી એક ખસીએ એટલે આપણને શું મળી જાય? એનો જવાબ. એટલે આનો આપણો જવાબ આવી ગયો 2.4. જો આના છેદમાં કાંઈ નથી તો તમે એક સમજી લો તો 10 એકા શું થવાના છે? 10. અંશ અંશનો ગુણાકાર છે છેદનો. ફરી સમજાવું છું. 0.3 ગુણ્યા 8 આપ્યું છે. 0.3 ગુણ્યા 8 તો લખી દીધું. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા? 1. તો પોઈન્ટ કાઢી નાખો હોય તો છેદમાં કેટલા લખવા પડે? 10. એટલે 3 ના છેદમાં 10 અને 8. 8 ના છેદમાં કાંઈ નથી. તમારે ન લખો તો ચાલે જ, તે લખવું હોય તો લખી નાખો. તો હવે અંશ અંશનો ગુણાકાર તો 3 અઠ્ઠા કેટલા થાય? 24 ને 10 એકા 10. હવે જો છેદમાં 10 થાય એટલે પાછળથી એક અંક ખસી શકો. કેટલા? 1. હવે છેદમાં 100 તો પાછળ કેટલા અંક ખસવા પડે? 2. બરાબર છે? કઈ વાંધો નહીં. ચલો હવે બીજો દાખલો જોઈ લઈએ. 1.5 એના ગુણ્યા 7. 1 પોઈન્ટ. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. એટલે પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા આવે બેટા? 10. એના ગુણ્યા 7. છેદમાં કાંઈ નથી, બરાબર? જરૂરી નથી પણ તમારે લખવું હોય તો 1 લખી શકો સમજવા માટે ખાલી. હવે અંશ અંશનો ગુણાકાર 15 ગુણ્યા 7 છેદમાં 10 એકા 10. 15 સત્તા 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 સત્તા 105. 105 અને છેદમાં કેટલા આવી ગયા બેટા? 10. હવે તમે જોઈ લો નીચે એક મીંડું છે એટલે આપણે પાછળ એટલે કે જમણી બાજુથી એક દશાંશ ચિહ્ન આગળ આપણો જવાબ આવે એટલે કે 10.5. પાછળથી એક અંક ખસવાનો એટલે જે કેટલો જવાબ આવ્યો કે તમારો 10.5. હવે છે 12.2 ગુણ્યા 6. 12.2 ગુણ્યા 6. ચલો 12. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા? 1. પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં તમારે કેટલા મૂકવા પડે? 10. એના ગુણ્યા 6. આના છેદમાં કાંઈ નથી તો 1 સમજી લો. હવે જો આપણે અંશ અંશનો ગુણાકાર કરવાનો અને છેદ છેદનો ગુણાકાર 1 લખવાની કોઈ જરૂર નથી. આ તમને સમજાવ. હવે જો આપણે મોઢે ગુણાકાર આવડતો તો વાંધો નથી, પણ નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, બાજુમાં લખી જ નાખવાનું. ગુણાકાર કરી નાખવાનો સાદો. 6 દુ 12 બગડો વધી 1, 6 દુ 12 ને 13 ત્રગડો વધી 1, 6 એકા 6 ને 7. એટલે તમારો જવાબ કેટલો આવી ગયો? 732. એના છેદમાં કેટલા છે બેટા? 10. છેદમાં 10 એટલે કે 0 છે એટલે પાછળથી જમણી બાજુથી આપણે એક અંક ખસી શકીએ. તો આનો જવાબ આવશે 73.2. કેટલો જવાબ આવશે? 73.2. પોઈન્ટને વ્યવસ્થિત હાઇલાઇટ કરો, દેખાવું જોઈએ. સમજાઈ ગયું છે? બોર્ડ ઉપરથી ત્રણેય દાખલા તમે લખી નાખો. પછી આપણે આગળનો દાખલો જોઈ લઈએ. દાખલા નંબર કયો આવ્યો આપણે? 10. ગુણ્યા 9. પછી દાખલા નંબર 8.52 ગુણ્યા 0.7. હવે બોર્ડ પર પાછી તમને ત્રણ અલગ અલગ રકમો દેખાય છે જેનો આપણે હમણાં દાખલા ગણીશું. બરાબર છે? એક સાથે રકમ લખી નાખો તો તમારે વારંવાર પ્રેક્ટિસ બુક લેવી પડે નહીં. જો બેટા અહીંયા તમને આપ્યું છે 0.06 ગુણ્યા 9.
હવે જોઈ લો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 1 અને 2. હવે પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં આપણે કેટલા લખવા પડશે 100 લખવા પડે. કેટલા લખવા પડે બેટા 100 લખવા પડે. હવે બીજું કે આને શબ્દમાં કઈ રીતે વંચાય તો અહીં તમે જો 0.06 પણ આવી રીતે વંચાય નહીં. આને શું વંચાય 6 સત્તાંશ દશાંશ અને સત્તાંશ એટલે 6 સત્તાંશ ગુણ્યા 9. ચાલો 1 અને 2 પહેલા તો રકમ જ લખીએ. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા 2 સંખ્યા છે એટલે પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં કેટલા મૂકવા પડે 100 એના ગુણ્યા 9. આના છેદમાં કાંઈ નથી, એક લખવા હોય તો લખો, ન લખો તો પણ ચાલે. હવે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર 6 નવા કેટલા થાય બેટા 54 અને 100 એકા. હવે તમે જો છેદમાં કેટલા આવે બેટા 100 આવે. છેદમાં કેટલા આવે છે 100. 1 અને 2 એટલે દશાંશ ચિહ્ન પાછળથી 2 અંક આપણે જમણી બાજુથી ખસી શકીએ તો કે 1 અને 2. તો આનો જવાબ તમારે શું લખવો પડે 0.54. કેટલો જવાબ આવે 0.54. પાછળથી 2 અંક ખસવા પડે 2 મીંડા એટલે 1 અને 2. આગળ કાંઈ નથી તો શું મૂકી દીધા 0. હવે આનું જો શબ્દમાં વાંચવું હોય તો તમે શું વાંચો તો કે છે 54 સત્તાંશ. શું વંચાય 54 સત્તાંશ. હવે એની પછી છે 8.52 ગુણ્યા 0.7. અહીંયા પણ પોઈન્ટ છે ને અહીંયા પણ પોઈન્ટ છે. કોઈ વાંધો નહીં, આપણે પોઈન્ટને કાઢી જ નાખવાના. બરાબર છે. પહેલા તો હવે 8 પછી કેટલા પોઈન્ટ છે બેટા કેટલી સંખ્યા છે તો કે 2 સંખ્યા છે. પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં તમારે કેટલા લખવા પડે 100 લખવા પડે. અહીંયા હવે અહીંયા જોઈ લો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1. જો તમારે પોઈન્ટ કાઢી નાખવો છે તો છેદમાં તમારે કેટલા લખવા પડશે 10. કાંઈ વાંધો નહીં. હવે અંશ અંશનો ગુણાકાર 852 ગુણ્યા 7 અને છેદ છેદનો ગુણાકાર. હવે આ આપણને મોઢે આવડે નહીં તો અહીંયા આપણે કરી નાખવાનો ગુણાકાર 852 ગુણ્યા 7. 7 દુ 14 4 વધી 1 7 પંચા 35 ને 36 6 વધી ચડી 3 27 49 7 8 56 પછી 57 58 ને 59. કેટલો જવાબ આવ્યો 5964. અને અહીંયા તો ખબર છે 100 ગુણ્યા 10 એટલે કે 100 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય 1000 અને 1 1 એકા 1 પછી 1 2 ને 3 તો 1 2 ને 3 મીંડા મૂકી દીધા. 100 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવે 1000 જ આવે. બરાબર છે. ઓકે. હવે છેદમાં કેટલા આવ્યા 1000 એટલે પાછળથી 3 પોઈન્ટ આપણે ખસવા પડે એટલે કે જમણી બાજુથી 3 અંક આપણે ડાબી બાજુ આવવું પડે. તો જોઈએ ચાલો આ 1 આ 2 અને આ 3 તો આપણો જવાબ શું હશે જો 1000 હતા એટલે કેટલા અંક ખસવાના 1 2 ને 3 1 2 ને 3 3 અંક ખસે જેટલા મીંડા હોય એટલા અંક ખસીને પછી પોઈન્ટ મૂકી દેવાનો. જો સંખ્યા છે તો આપણે લખી નો હોત તો આપણે શું લખી નાખત બેટા 0 લખી નાખત. જો જ્યાં આગળ આપણે મોઢે ગુણાકાર નથી હોતો બાજુમાં ગુણાકાર કરીને પણ દર્શાવવાનું જ છે. બરાબર છે. ઓકે ચલો એ સમજાઈ ગયું છે. 3 રકમ 2 રકમ બધું જ લઈ લીધું છે. હવે તમે જોયો અહીંયા પણ બંનેમાં પોઈન્ટ છે 1.6 ગુણ્યા 1.7. કાંઈ વાંધો નહીં. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 તો છેદમાં કેટલા મૂકશું બેટા 10. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 તો પોઈન્ટ કાઢી નાખવા માટે છેદમાં કેટલા મૂકશું 10. ચલો હવે અંશ અંશનો એટલે કે 16 ગુણ્યા 17 અને 10 ગુણ્યા 10. આપણને ખબર છે 10 દાન કેટલા થાય બેટા 100. હવે 16 ગુણ્યા 17 એનો આપણે શું કરી નાખવાનું ગુણાકાર 16 ગુણ્યા 17. બે રકમ છે એટલે 0 6 એકા 6 1 એકા 1 વત્તા 7 6 42 7 6 કેટલા થાય 6 7 42 બગડો વધી ચડી 4 7 એકા 7 8 9 10 અને 11 2 ના 2 6 ને 1 7 1 ને 2 એટલે કેટલા આવ્યા બેટા 16 ગુણ્યા 17 એટલે કે 272. और पॉइंट પછી જો કેટલી સંખ્યા છે એની ગણી 1 અને 2 નીચે 2 મીંડા છે એટલે જમણી બાજુથી 2 દશાંશ આપણે ખસવું પડે એટલે 1 અને 2 કેટલા ખસવા પડે 1 અને 2 સંખ્યા એટલે 1 અને 2 તો અહીંયા પોઈન્ટ આવી જાય આપણો. બરાબર એટલે અહીંયા આપણે જવાબ લખવાનો 2.72. જો 10 આવે તો શું આવે 1000 આવે તો શું આવે 100 આવે તો શું આવે બધું જ પ્રોપર રીતે લખેલું છે અને પોઈન્ટ પણ આપણને વ્યવસ્થિત દેખાય છે. આ સાથે તમારી ચોપડીમાં નથી એવા દાખલા પણ અહીંયા તમને ગણાવી દેવામાં આવ્યા છે.
તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર કેટલા દાખલા આપેલા છે? 7 દાખલા આપેલા છે અને અહીંયા આગળ આપણે 12 દાખલા ગણ્યા. હવે 12 દાખલા હું ગણાવું પછી તમને 7 દાખલા ઘરેથી જાતે ગણવા માટે આપવાના છે. ચલો પહેલા તો બોર્ડ ઉપરથી તમે લખી નાખો, પછી આપણે હોમવર્ક જોઈ લઈએ. ચલો સરસ. હવે તમને બોર્ડ ઉપરથી લખાઈ ગયું છે. ગુણાકારમાં બેટા યાદ રાખવાનું છે કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય, એક સંખ્યા હોય તો છેદમાં 10 મૂકવાના, બે સંખ્યા હોય તો છેદમાં 100 મૂકવાના, ત્રણ સંખ્યા હોય તો છેદમાં 1000 મૂકવાના. પછી ગુણાકાર કરવાનો કીધો, વ્યવસ્થિત ગુણાકાર કરી નાખવાનો. હવે જો છેદમાં તમારે છેદની અંદર જવાબ કર્યા પછી છેદમાં 10 આવે તો પાછળથી જવાબ લખતી વખતે એક અંક ખસવાનું જમણી બાજુથી. 100 આવે તો 2 અંક ખસવાનું, 1000 આવે તો 3 અંક ખસવાનું. એક વાત યાદ રાખવાનું, પોઈન્ટ આપણે કાઢી નાખીને ગુણાકાર કે ભાગાકાર જે કાંઈ કરવાનું હોય પહેલા કરી નાખવાનું. પછી જવાબ આવે એમાં જે પોઈન્ટ કાપવાનો હોય આપણે કાપી નાખવાનો. ચલો હવે બોર્ડ ઉપરથી તો તમને લખાઈ ગયું છે. આ કઈ રીતે કરવાનું એ પણ મેં તમને સમજાવી દીધું છે. બરાબર છે? હવે હોમવર્ક. હોમવર્કમાં આપણે એક સ્ટેપ પાછળ ચાલતા હતા, બરાબર? પણ તો પણ મેં અમુક વસ્તુ ન આપી અને તમને ત્યાં સુધી પહોંચાડી દીધી છે. એટલે હવે યાદ રાખવાનું કે ચોપડીમાં 2.5 સુધી જેવા દાખલા મેં કરાવેલા હોય એવા દાખલા તમારે કરી નાખવાના છે. બરાબર? જે દાખલા હું તમને આપતી જઉં નથી આપણે એ કરવાની કોઈ જરૂર નથી. પણ તમે જાતે ટેક્સ્ટબુકમાંથી કોઈ દાખલો કરો અને નથી આવડતું તો એ મને પૂછી લેવાનું. એવું લાગે તો હોમવર્ક સાથે ફોટાનો એ જે ચોપડીનો દાખલો હોય એ રકમનો ફોટો ક્લિક કરીને મોકલી દેવાનો. અમે હોમવર્ક ટીચર પાસેથી ફોલોઅપ લઈએ ત્યારે જોઈએ જ લઈએ કે તમને શું નથી આવડતું. જો જાજા વિદ્યાર્થીની ક્વેરી હોય તો આપણે બોર્ડ ઉપર જ સોલ્વ કરાવીએ, નહીં તો તમને પર્સનલમાં સોલ્વ કરીને મોકલી દઈએ. બરાબર છે? ચલો હવે હોમવર્ક જોઈ લઈએ. સ્વાધ્યાય 2 પાઠ્ય પુસ્તક પાના નંબર. પાઠ્યપુસ્તકનું પાના નંબર કયું છે? 52. 52 પરથી સ્વાધ્યાય 2.6 ના 6 નો દાખલા નંબર 1 કરવો. ગુણાકારના જ તમારા દાખલા છે. આ તમારું શું છે બેટા? હોમવર્ક છે. શું છે બેટા? હોમવર્ક. પાના નંબરથી લઈને બધું જ વ્યવસ્થિત રીતે લખેલું છે. હવે શું કરવાનું? તો કે પહેલા મારા બનાવેલા 12 દાખલા લખી નાખવાના. પછી આ રીતે જ હેડિંગ મારવાનું, પાઠ્યપુસ્તક પાના નંબર 52 સ્વાધ્યાય 2.6 અને પછી મેં જે દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે એ દાખલા કરી નાખવાના. અને હોમવર્ક કર્યા પછી એ દાખલા જ્યારે હોમવર્ક મંગાવવામાં આવે ત્યારે મેં જે જાતે દાખલા આપ્યા છે એના જ ફોટા તમારે મોકલવાના છે. થેન્ક યુ. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે દશાંશ સંખ્યામાં ભાગાકાર કઈ રીતે કરવાનો છે તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. આભાર. ફરી મળીશું.